સહજ ન્યૂઝ. બોડેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન. 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. 28 જૂન 2026ના રોજ પોલિયો દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમનું ઉદ્ઘાટન બોડેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોડેલી છોટા ઉદેપુર જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર વનિતાબેન રાઠવા, છોટા ઉદેપુર જિલ્લા IMA પ્રમુખ ડોક્ટર સ્નેહલ રાઠવા તેમજ છોટા ઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા સાહેબની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને રસીકરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલિયો જેવા ગંભીર રોગોથી બાળકોને સુરક્ષિત રાખવા માટે દરેક વાલીઓએ પોતાના બાળકોને સમયસર રસી અપાવવી જરૂરી છે. તેમજ જણાવાયું હતું કે ઉદ્ઘાટન બાદ જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બોડેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આરોગ્ય કર્મીઓની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.